હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2થી શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 1 આશા રાખું કે તમે તૈયાર કરી નાખ્યું હશે, કેમ કે હવે નજીકના સમયમાં એકમ કસોટી પણ આવી રહી છે. તો એની અંદર ચેપ્ટર નંબર 1 અને 2 છે આપણા સિલેબસમાં. તો ચેપ્ટર નંબર 2થી આજે આપણે શરૂઆત કરીએ, જેનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. પહેલો ભાગ છે તે વિદ્યુત સ્થિતિમાનને રિલેટેડ છે, પછી સેકન્ડ પાર્ટ છે તે કેપેસિટન્સને રિલેટેડ છે. તો શરૂઆત કરીએ વિદ્યુત સ્થિતિમાનથી. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ની શરૂઆતમાં એટલે કે ચેપ્ટર 2 જે છે એની અંદર ચેપ્ટર 1ની અંદર જેટલી પણ થિયરીઓ આપણે ભણી ગયા, દેટ મીન્સ કે વિદ્યુત ક્ષેત્રની બધી થિયરીઓ, પછી એ ડાયપોલનું હોય કે સમાન વિદ્યુતભાર વિતરણનું હોય કે પછી બીજી બધી થિયરીઓ હોય. મતલબ કે ચેપ્ટર 2ની અંદર ચેપ્ટર 1ની બધી જ થિયરીઓ જો તમે તૈયાર કરી હશે તો તમે વિદ્યુત સ્થિતિમાનની થિયરીઓ સરળતાથી તૈયાર કરી શકશો અને જે સમજવામાં પણ તમને સરળતા રહેશે. એટલે ચેપ્ટર 1ની બધી થિયરીઓ સૌથી પહેલાં તો તૈયાર કરવાની, ત્યારબાદ ચેપ્ટર 2 પર આવવાનું. તો આજે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે કે પહેલો ભાગ આપણે જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન. આની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને ડાયરેક્ટ એમ તો ના જ કહી શકું મિત્રો કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું અને તમે સમજી લો અને તૈયાર કરી નાખો અને ગોખી નાખો. એ તમારા માટે ઇઝી મેથડ નથી. તો શરૂઆત આપણે ત્યાંથી કરીશું કે ધોરણ 11ની અંદર જ્યારે આપણે કાર્ય ઉર્જા અને પાવરનું ચેપ્ટર ભણતા હતા ત્યારે તેની અંદર એક વર્ડ આવતો હતો, સંરક્ષી બળો. સંરક્ષી બળો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો મેં અહીંયા ટૂંકમાં તમને લખી દીધું છે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો જો અચળ રહેતો હોય જે ક્ષેત્રમાં, જે કાર્યક્ષેત્રમાં, તો તેને કહેવામાં આવે છે સંરક્ષી બળો. પરંતુ હવે હું તમને ડિટેલમાં સમજાવું સરળતાપૂર્વક. તો એક વસ્તુ હોય અથવા તો કોઈ એક પદાર્થ હોય, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ તો તેના ઉપર આપણે કાર્ય કર્યું છે તેમ કહેવાય. દેટ મીન્સ કે મારા હાથમાં કોઈ એક વસ્તુ છે, એને મારે બીજા હાથમાં મૂકવી છે, તો મારે એને ડાયરેક્ટ તો એવું નહીં કહી શકાય કે તું અહીંયાથી અહીંયા જતી રહે અથવા અહીંયાથી અહીંયા જતો રહે પદાર્થ. પરંતુ મારે શું કરવું પડશે? એક હાથમાંથી બીજા હાથમાં વસ્તુને મૂકવી હોય તો મારે આ વસ્તુને ઉંચકીને અહીંયા મૂકવી પડશે બીજા હાથમાં. દેટ મીન્સ કે આ વસ્તુ ઉપર મારે બાહ્ય કાર્ય કરવું પડશે. તો આ વસ્તુ હવે અહીંયા ફિક્સ થઈ ગઈ તો એની પાસે કઈ ઉર્જા આવી ગઈ? સ્થિતિ ઉર્જા. એટલે કે કોઈ પણ એક પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ પર જવા માટે જે કાર્ય થાય છે એ તે પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. હવે બીજું હું તમને કહેવા જઈ રહી છું કે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા અચળ કેમ રહે છે સંરક્ષી બળમાં? તો એક બિંદુ પરથી બીજા બિંદુ પર પદાર્થને મૂકીએ છીએ ત્યારે તે પદાર્થમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે. એટલે કે બાહ્ય બળ લગાડો તો પદાર્થમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે. હવે આ બાહ્ય બળને દૂર કરી નાખશો એટલે તે પદાર્થ સ્થિતિ ઉર્જા ગુમાવીને ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. એનો મતલબ કે જેટલી સ્થિતિ ઉર્જા મેળવે તેટલી જ ગતિ ઉર્જા ગુમાવે, અથવા તો જેટલી ગતિ ઉર્જા મેળવે એટલી સ્થિતિ ઉર્જા ગુમાવે. એટલે કે કોઈ પણ જગ્યાએ ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થતો નથી કે નાશ પણ પામતી નથી. અને જ્યારે આવી કન્ડિશન આવે છે કોઈ પણ કાર્યક્ષેત્રમાં તો આ જે આપણે બાહ્ય બળ લગાવેલું હતું તેને વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું કે સંરક્ષી બળો. એટલે કે સંરક્ષણ થાય છે. સંરક્ષણ એટલે તમે સારી રીતે જાણો છો, નાશ પણ ના થાય કે સર્જન પણ ના થાય, માત્ર એક બિંદુથી બીજા બિંદુએ ટ્રાન્સફર થવું અથવા તો જવું. તો મેં અહીંયા બોર્ડ પર લખેલું છે કે સંરક્ષી બળો એટલે તેની ટૂંકમાં ડેફિનેશન સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. એટલે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો જો અચળ રહેતો હોય કોઈ પણ જગ્યાએ, કોઈ પણ બિંદુએ સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જાનો સંગ્રહ કે નાશ ન પામતો હોય તો આવા બળ ક્ષેત્રને સંરક્ષી બળો કહે છે. અહીંયા તેના ઉદાહરણો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો: વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વ બળ અને એક બીજું ઉદાહરણ છે સ્પ્રિંગ બળ. એટલે કે સંરક્ષી બળોના ઘણા બધા ઉદાહરણો છે. આપણા સિલેબસમાં છે વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષી બળ અને સ્પ્રિંગ બળ. પછી
મેં અહીંયા તમને એક હોમવર્ક આપ્યું છે કે આની ઉપરથી વિદ્યુત બળ સંરક્ષી બળ છે તેમ તમે સાબિત કરી શકો છો. પાઠ્યપુસ્તકમાં પણ તમને આનું ઉદાહરણ આપેલું છે. મેં તમને જે વ્યાખ્યા સમજાવી, સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે તેને સંરક્ષી બળો કહે છે. તો હવે તમારે કાલના હોમવર્કમાં એટલું કરવાનું રહેશે કે અહીંયા જે તમને વિદ્યુત બળ આપેલું છે તે કેમ સંરક્ષી બળ છે એ વ્યાખ્યા પરથી તમારે મને લખીને મોકલાવવાનું છે. તો હવે આપણે આગળ વધીએ આ ચેપ્ટરમાં. તો સંરક્ષી બળોનું જો તમને ખબર પડી જશે ડેફિનેશન અથવા તો મિનિંગ, ત્યાર પછી આગળનો ટોપિક છે પાઠ્યપુસ્તકમાં સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ખ્યાલ સ્પષ્ટ કરો. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું વિદ્યાર્થી મિત્રો? જ્યારે આપણે સ્થિર ઊભા હોઈએ અથવા તો કોઈ પદાર્થ એક જગ્યાએ સ્થિર પડ્યો હોય તો તેની અંદર કઈ ઉર્જા સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જા. પછી જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હશે અથવા તો આપણે ચાલતા હોઈએ કે દોડતા હોઈએ તો આપણા પાસે કઈ ઉર્જા હોય છે? ગતિ ઉર્જા. એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા કોઈ એક પી બિંદુ આપેલું છે, ત્યાંથી આર જેટલા અંતરે, એટલે કે આ અંતર છે લગભગ અનંત. અહીંયા ઓ બિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે, તેનાથી અમુક અંતરે પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે, અને આર એટલે કે મેં તમને કીધું છે અનંત અંતર. આ અનંત અંતર કેમ છે? કેમ તો કે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યામાં શું લખ્યું છે? તો કે અનંત અંતરેથી. અનંત અંતર એટલે આ જે અંતર છે ને, ડોટેડ લાઈન દર્શાવેલી છે પાઠ્યપુસ્તકમાં, એટલે કે અનંત સુધી વિસ્તરેલું છે આ અંતર, જેને આપણે માપી શકતા નથી. એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આપણે સંરક્ષી બળોના ઉદાહરણ ઉપરથી સમજીએ તો અનંત અંતરેથી +1q, એટલે કે શબ્દમાં એને લખી શકાય એકમ ધન વીજભાર અથવા તો એકમ ધન વિદ્યુતભાર. કોઈ પણ ભૌતિક રાશિ આગળ એકમ આવે છે તો તેનું મૂલ્ય 1 બની જાય છે, જે મેં તમને ચેપ્ટર નંબર 1માં પણ સમજાવ્યું છે. તો અનંત અંતરેથી +1 કુલમ એટલે કે એકમ ધન વિદ્યુતભારને સદિશ E એટલે વિદ્યુત ક્ષેત્રના કોઈ પણ બિંદુ સુધી, એટલે કે મારે આને લાવવો છે અનંત અંતરેથી કોઈ પણ બિંદુ P પાસે લાવવા માટે E ની વિરુદ્ધ દિશામાં, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. વિદ્યુત સ્થિતિ ઉર્જાની સંજ્ઞા છે કેપિટલ U. એટલે કે આ ફિગર ઉપરથી મેં તમને સમજાવ્યું કે કોઈ પણ એક બિંદુ છે જેને અનંત અંતરે ધારેલું છે, તો આ અનંત અંતરેથી આપણે કોઈ પણ એક વિદ્યુત ભારને આપેલા P બિંદુ પાસે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરાવીને લાવવાનો છે. તો આ જે કાર્ય થયું તમારા વિદ્યુતભાર ઉપર તેને શું કહીશું? તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિ ઉર્જા. આગળ જેમ જેમ મિત્રો આપણે ભણતા જઈશું તેમ તેમ તમને ખ્યાલ આવશે કે વિદ્યુત સ્થિતિમાનનો પણ આપણે ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે. પરંતુ વિદ્યુત સ્થિતિમાન ઉપર ડાયરેક્ટ કૂદકો મારીએ એના પહેલા વિદ્યુત સ્થિતિ ઉર્જાની જાણકારી મેળવવી જરૂરી છે. તો ફિગર ઉપરથી, ધેટ મીન્સ કે આકૃતિ ઉપરથી તમે સમજી શકો છો. અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે મિત્રો, પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે આ તો બોર્ડ વર્ક છે એટલે આપણે શોર્ટમાં લખીએ છીએ, પરંતુ જ્યારે હોમવર્ક તમે કરશો ત્યારે તમારી થિયરી સેન્ટેન્સમાં લખેલી હોવી જોઈએ. ફિગર ઉપરથી તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો કે R થી P સુધી Qને લાવવા માટેનું કાર્ય સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું છે, એટલે કે ડેલ્ટા U જેટલું છે. અહીં ડેલ્ટા U કેમ લીધો છે એ હું તમને આગળ જ સમજાવતી જઈશ. માટે ડેલ્ટા U એટલે શું? તો કે બે બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત, UP - UR, એટલે કે એક બિંદુની સ્થિતિ ઉર્જાનો બીજી બિંદુની સ્થિતિ ઉર્જા સાથેનો તફાવત. હવે અહીંયા કાર્ય છે એ મિત્રો કેવું છે? વિદ્યુત ક્ષેત્રની અથવા તો બળની વિરુદ્ધ દિશામાં. એટલે કે આ પણ +Q છે, આ પણ +Q છે. આ બંને +Q બંને ભેગા થશે તો શું લાગશે એકબીજા ઉપર? અપાકર્ષણ બળ.
એટલે કે અહીંયા જે કાર્ય થાય છે એ અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં હોવાથી તમે માઇનસ નિશાની લીધેલી છે, ઋણ ચિહ્ન મૂકેલું છે અને કાર્યની સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો કઈ છે? કેપિટલ W. માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું છે? વિરુદ્ધ દિશામાં કરેલું કાર્ય. વિરુદ્ધ દિશાનું કાર્ય એટલે WRP. પરંતુ અપાકર્ષણ બળની વિરુદ્ધમાં હોવાથી WRP એ શું બની જાય છે? માઇનસ ઓફ WRP. હવે હું તમને એક નોંધપાત્ર બાબતો કહેવા જઈ રહી છું, એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની નોંધપાત્ર બાબતો વિદ્યાર્થી મિત્રો નીચે મુજબ હોય છે. નંબર 1, બે બિંદુના સ્થાન ઉપર વિદ્યુત સ્થિતિ ઉર્જા આધાર રાખતી નથી. એટલે કે તમે ફિગર ઉપરથી સમજી શકો કે કોઈ પણ એક વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવું હોય તો, એટલે કે અહીંયા મેં તમને રસ્તાઓ બતાવ્યા છે વિદ્યાર્થી મિત્રો. એરો જે દિશામાં જાય છે તે દિશામાં આપણો વિદ્યુત ભાર ગતિ કરે છે. એરો જઈ રહ્યો છે R થી P તરફ. એટલે કે અહીંયા મૂકેલા પ્લસ ક્યુને ગતિ કરાવીને અહીંયા લાવવો હોય તો અહીંયા જુદા જુદા માર્ગ દર્શાવ્યા છે. નંબર 1, 2, 3, 4, 5. આનો મતલબ શું થાય કે એક બિંદુથી બીજા બિંદુ પર જવા માટે કરવું પડતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે. તેણે લીધેલા અથવા તો તેણે પસંદ કરેલા માર્ગ ઉપર આધારિત નથી. એનું બેસ્ટ ઉદાહરણ જોઈએ તો આપણી સ્કૂલ અને તમારા ઘર સુધીનું ડિસ્ટન્સ. કોઈ વિદ્યાર્થી મિત્રો હશે તો શોર્ટ રસ્તા પર જશે, કોઈ વિદ્યાર્થી હશે તો લાંબા રોડ પર ફરીને જશે. પરંતુ તમારું શું છે હેતુ અથવા તો તમારો મૂળ આદેશ શું છે? ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘર. એ પછી તમારું ડેસ્ટિનેશન થઈ જશે અહીંયા તમારી સ્કૂલ અને ત્યાર પછી પહોંચવાનું સ્થળ તમારું ઘર. એ પછી તમે કોઈ પણ રસ્તે જાઓ, પરંતુ પ્રારંભિક સ્થાન એટલે તમારી શાળા અને અંતિમ સ્થાન એટલે તમારું ઘર. તેથી પ્રારંભિક અને અંતિમ બિંદુ ઉપર જ આધાર રાખે છે, માર્ગ ઉપર આધાર રાખતો નથી. એટલે કે કરવું પડતું કાર્ય બે બિંદુ ઉપર જ આધાર રાખે છે, પ્રારંભિક અને અંતિમ. તેણે ચોઈસ કરેલા માર્ગ ઉપર કાર્ય આધારિત નથી. નંબર 2, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી. કેમ કે તેના તફાવત મહત્વનું છે. એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય એટલે કે કોઈ પણ એક જ બિંદુ ઉપર તમે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ ના શોધી શકો. બે બિંદુ વચ્ચેનો તફાવત જ તમારા માટે અગત્યનો છે. એટલે અહીંયા લખ્યું છે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધ્યા બાદ તેની નોંધપાત્ર બાબતો: બે બિંદુ વચ્ચે કરવું પડતું કાર્ય અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે છે, તેણે ચોઈસ કરેલા માર્ગ ઉપર આધાર રાખતું નથી. નંબર 2, વ્યવહારમાં સ્થિતિ ઉર્જાનો તફાવત જ મહત્વનો છે અથવા નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી. જે અહીંયા મેં તમને ફિગર દોરી છે તેના ઉપરથી પણ તમે સમજી શકો છો. આર બિંદુની સ્થિતિ ઉર્જા UR, પી બિંદુની UP, બે વચ્ચેનો તફાવત જ તમને કાર્ય શોધવા માટે મહત્વનો છે, અગત્યનો છે. કોઈ પણ એક બિંદુ પાસે સ્થિતિ ઉર્જા મેળવશો તો તમને કાર્ય મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે સ્થિતિમાન શોધવા માટે સૌથી પહેલાં તો સંરક્ષી બળોની માહિતી તમારા પાસે હોવી જોઈએ, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની માહિતી હોવી જોઈએ. કરવું પડતું કાર્ય એ કોની વિરુદ્ધમાં હોય છે? તો કે બે ધન વિદ્યુત ભારો વચ્ચે લાગતા અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં. આથી કાર્ય આવશે ઋણ નિશાની સાથે. નોંધપાત્ર બાબતોમાં પણ પહેલી છે કે એક બિંદુથી બીજા બિંદુ ઉપર વિદ્યુત ભારને લઈ જવો હોય તો તેના માટે જે બાહ્ય બળ લગાડવું પડે છે તે તેના સ્થાન ઉપર જ આધારિત છે, માર્ગ ઉપર નહીં. બીજું, વ્યવહારમાં ગણતરી માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત જ મહત્વનો છે. કોઈ પણ એક બિંદુ પાસેનું નિરપેક્ષ મૂલ્ય તમને વિદ્યુત સ્થિતિ ઉર્જા આપતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે થિયરી તરફ જઈએ એના પહેલાં તમે 3 ડેફિનેશન જોઈ લેશો એક વખત. સંરક્ષી બળો, ત્યારબાદ આવશે વિદ્યુત સ્થિતિ ઉર્જા, ત્યારબાદ આવશે કરવું પડતું કાર્ય કેવું હોય છે,
અને ત્યારબાદ તેની નોંધપાત્ર બાબતો. ત્યાર પછી આપણે નવી થિયરી તરફ જઈશું. તો મિત્રો હવે આગળનો ટોપિક જોઈએ. તો આપણે આગળ જોઈ ગયા વિદ્યુત સ્થિતિ ઉર્જા. ત્યારબાદ હવે આપણે જોઈશું વિદ્યુત સ્થિતિ ઉર્જાની સમજૂતી ઉપરથી વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ પણ સેમ ટુ સેમ વિદ્યુત સ્થિતિ ઉર્જા જેવી જ છે. એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં મેં તમને કીધું હતું કે અનંત અંતરેથી કોઈ પણ એક એકમ વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવવાનું છે અને જે કાર્ય કરવાનું છે તે અપાકર્ષણ બળ અથવા તો ક્ષેત્રની વિરુદ્ધમાં કરવાનું છે. બસ આ જ સેમ ફંડામેન્ટલ થિયરી આની અંદર આવે છે. એટલે કે ફિગર ઉપરથી મેં તમને સમજાવ્યું કે કોઈ એક બિંદુ O પાસે એકમ ધન વિદ્યુત ભાર મૂકેલો છે. એટલે કે કેપિટલ ક્યુનું મૂલ્ય કેટલું છે? +1 કુલમ. એને તમારે ક્યાંથી લાવવાનું છે? ક્યાં? દેટ મીન્સ કે અનંત અંતર એટલે કે આર બિંદુ એથી લાવવાનું છે તમારે વિદ્યુત ક્ષેત્રના કોઈ એક આપેલા બિંદુ P પાસે. એટલે અહીંયા તમારી પાસે 3 બિંદુ થયા, O, P અને R. અહીંયા તમારા પાસે O બિંદુ પાસે +1 કુલમ જેટલો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. જસ્ટ આ તો સરળતા ખાતર મૂક્યો છે. બાકી તમારે તેને લાવવાનું છે ક્યાંથી? અનંત અંતરેથી ક્ષેત્રની અંદર આપેલું કોઈ એક બિંદુ P છે ત્યાં લાવવાનો છે. અને તમારું ક્ષેત્ર છે ને આ દિશામાં જઈ રહ્યું છે, પરંતુ તમારું કાર્ય આ દિશામાં છે. એટલે બંનેની દિશા કેવી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો? વિરુદ્ધ. એટલે હવે આપણે ડેફિનેશન જોઈએ તો આપેલા વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને કોઈ એક વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે અથવા તો લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે છે તે કાર્યને શું કહે છે? તે બિંદુ પાસેનું, એટલે કે કયું બિંદુ? વિદ્યુત ક્ષેત્રની અંદરનું કોઈ બિંદુ કે જ્યાં તમે વિદ્યુત ભારને લાવો છો, એકમ ધન વિદ્યુત ભારને લાવો છો, તે બિંદુ પાસેનું શું કહે છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો ફરીથી જોઈ લઈએ, ફિગર સરળતાથી સમજી શકશો તો ડેફિનેશન તમે લખી શકશો. એટલે કે આપેલા સદિશ E એટલે વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી કોઈ પણ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંનું કોઈ એક બિંદુ P છે ત્યાં લઈ જવાનું છે. તો આ લઈ જવા માટે વિદ્યુત ભારની ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને વિદ્યુત ક્ષેત્રની અંદરનું જે બિંદુ છે તે બિંદુ પાસેનું શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે તમે જોઈ શકશો મિત્રો કે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યામાં પણ આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કર્યું હતું અને વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશનમાં પણ આપણે શું કર્યું છે? અનંત અંતરેથી કોઈ બિંદુને P પાસે લાવ્યા છીએ અને તેની માટે ક્ષેત્રની વિરુદ્ધ જ કાર્ય કરવું પડ્યું છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાનની જે ડેફિનેશન છે એ બંને ઓલમોસ્ટ સેમ જ છે. સિમ્બોલ એટલે કે વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા છે કેપિટલ V અને આનો જે ખ્યાલ છે એ વોલ્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો હોવાથી તેનો એકમ શું છે મિત્રો? વોલ્ટ. એટલે કે વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ વ્યાખ્યાયિત કર્યો છે. હવે આકૃતિ ઉપરથી મેં તમને કીધું કે વ્યવહારમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવત જ મહત્વના છે. કોઈ એક બિંદુ પાસેનું નિરપેક્ષ વિદ્યુત સ્થિતિ ઉર્જા મહત્વની નથી. એટલે કે P બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કેટલી છે મિત્રો? UP. R પાસેની સ્થિતિ ઉર્જા કેટલી છે? UR. તો બંને વચ્ચેનો તફાવત UP - UR અપોન Q કેમ લખ્યું છે? તો કે Q કેટલો લીધો છે આપણે? એકમ ધન વિદ્યુત ભાર લીધો છે. એટલે કે = 1 કરી નાખશો તો UP - UR = VP - VR, જેને શું કહે છે? વિદ્યુત સ્થિતિમાન. આગળ જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન અદિશ ભૌતિક રાશિ છે જેનો એકમ જૂલ પર કુલમ્બ કેમ આવ્યો છે મિત્રો? તો ઉર્જાનો એકમ છે જૂલ, વિદ્યુત ભારનો એકમ છે કુલમ્બ. એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થશે મિત્રો? જૂલ પર કુલમ્બ અથવા જૂલ ઇન્ટુ કુલમ્બ ઇન્વર્સ
અને અગાઉ જેમ કીધું તેમ વિદ્યુત સ્થિતિમાનનો જે ખ્યાલ છે તે વોલ્ટા નામના વૈજ્ઞાનિકે આપ્યો હોવાથી તેમની યાદમાં વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ વ્યાખ્યાયિત કર્યો છે. જો તમે વી લખશો તો સંજ્ઞા કહેવાશે, પરંતુ જો તમારે સ્પેલિંગ લખવો હશે તો વીને કેપિટલ કરાશે નહીં, બધું જ સ્મોલ લેટરમાં લખવાનું રહેશે. પછી તમે કેપિટલ વી લખીને પછી આવી રીતે લખશો તો આ તમારું રોંગ પડશે. પારિમાણિક સૂત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અગાઉના લેક્ચરમાં એટલે કે પહેલા ચેપ્ટરમાં પણ મેં તમને પારિમાણિક સૂત્ર બનાવતા શીખવાડ્યું હતું અને 11મા ધોરણમાં પણ આખું ચેપ્ટર આવે છે પારિમાણિક સૂત્ર કોઈ પણ ભૌતિક રાશિનું કઈ રીતે બનાવશો. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર અહીંયા મેં લખ્યું છે એ તમે ટેક્સ્ટબુકમાં જોશો તો તમને મળી જશે, જે છે M1 L2 T-3 અને A-1. તો મિત્રો આજે આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 2ની શરૂઆતમાં સંરક્ષી બળો વિશેનો ખ્યાલ, ત્યારબાદ આપણે જોઈ ગયા વિદ્યુત સ્થિતિ ઉર્જા તેની નોંધપાત્ર બાબતો. આ બે ડેફિનેશનો સમજ્યા પછી હવે તમે ઇઝીલી કરી શકો છો વિદ્યુત સ્થિતિમાન એટલે કે તેની વ્યાખ્યા, સૂત્ર, એકમ, બે જુદા જુદા એકમો છે અને પારિમાણિક સૂત્ર. તો આજના હોમવર્કમાં આજે આપણે જે ભણાવ્યું છે તે તમારે લખીને મને મોકલવાનું રહેશે. હવે આપણે આગળ જોઈશું એક વિદ્યુતભાર એટલે કે બિંદુવત વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે, ડાયપોલના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન કેવું હોય છે, સતત વિદ્યુતભાર વિતરણના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન કેવું હોય છે. એટલે કે પાઠની શરૂઆતમાં જ મેં કીધું છે કે જેટલી થિયરીઓ આપણે વનમાં ક્ષેત્રને લગતી ભણી ગયા છીએ એટલી ને એટલી બધી થિયરીઓ આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન માટે ભણવાની છે. તો ચેપ્ટર 2 ત્યારે જ આવડશે કે ચેપ્ટર 1ની બધી થિયરીઓ આવડશે. તો વારંવાર બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો રિવાઇઝ કરતા રહેવું. ટૂંક સમયમાં પરીક્ષા આવે છે જેના અંદર કેમિસ્ટ્રી અને ફિઝિક્સ 2 વિષયો રાખેલા છે. તો નેક્સ્ટ છે લેક્ચરથી શરૂઆત કરીશું એક બિંદુ એટલે કે એકમ વિદ્યુતભાર માટે બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. ત્યાં સુધી થેન્ક યુ.